રાજ્યમાં પડેલા કમોસમી વરસાદનો મામલો સામે આવ્યો છે। કૃષિ વિભાગે આ મુદ્દે નુકસાનીની પ્રાથમિક વિગતો લેવાની સૂચના આપી છે। બાગાયતી અને ઊભા પાકમાં નુકસાનની વિગતો મેળવવા સૂચના આપવામાં આવી। હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખતા હજુ 4 દિવસ વરસાદની જે આગાહી કરવામાં આવી છે ત્યારે 4 દિવસ રાહ જોયા બાદ સર્વે કરવા સૂચના આપવામાં આવી છે। પ્રાથમિક નુકસાનીની વિગતો મેળવવા સૂચના અપાઈ છે। 4 દિવસ વરસાદ આવે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। તો સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ગઈકાલે જે કમોસમી વરસાદ થયો એમાં ક્યાંક ને ક્યાંક કેરીના પાકને નુકસાની થવાની સંભાવના છે। ઉપરાંત ઉનાળુ બાજરીના પાકને પણ પવન અને વરસાદના કારણે નુકસાન થવાની સંભાવના છે અને અમારા ખાતા મારફત આ જ્યાં જ્યાં ખેતીવાડીના પાકોને નુકસાન થયું હોય એનું સર્વેનું કામ ચાલુ કરવાની અમે સૂચના આપી દીધેલ છે। ઉપરાંત 17મી તારીખ સુધી હજી કમોસમી વરસાદના માવઠાની આગાહી હોવાથી આ ફાઇનલ રિપોર્ટ તો 17મી તારીખ પછી જ આપણને જાણવા મળે। આ રીતે અમારું ખાતું આ બાબતમાં ખૂબ જ સક્રિય છે અને ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ એની કક્ષાએથી રાજ્યના ઉચ્ચ કક્ષાના અધિકારીશ્રીઓ સાથે મિટિંગ યોજી અને આખી પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી સૂચનાઓ સરકારી તંત્રને આપી દીધેલ છે।